હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. તો અહીંયા ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ગાજર લીધા છે અને લાલ કલરના ગાજર લીધા છે. તો તેનાથી કલરની આપણે કોઈ જરૂર પડશે નહીં. અને આ ગાજર હંમેશા હલવામાં બનાવવામાં ખૂબ જ ઉપયોગ કરે છે. તો આ ગાજર હલવો બનાવતી વખતે અહીંયા આ ગાજરનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા લાલ કલરના ગાજર આવે છે તે આપણે બનાવીશું તેનો હલવો. તો આપણે છાલ ઉતારી લઈશું અહીંયા. અને અહીંયા 500 ગ્રામ વજનમાં લીધા છે. તો અહીંયા હલવો બનાવવા માટે આપણે પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું. તો અહીંયા મારો હલવો છે તે આપણે માવાવાળો બનાવવાનો છે. તમે માવા વગર પણ બનાવી શકો છો. તો આની પહેલાં મેં વિડીયો બનાવેલો છે તે માવા વગરનો છે અને આ વિડીયોમાં આપણે માવાવાળો આપણે હલવો છે તે બનાવીશું. તો અહીંયા આપણે આ ગાજરના બે સાઈડથી આ રીતે કટિંગ કરી લઈશું. અને હવે અહીંયા જાડા કાણાવાળી ખમણી લેવાની છે. તો તેનાથી આપણો હલવો છે તે સારો એવો બનશે અને એકદમ છૂંદો થઈ ન જાય. તો એ રીતે આપણે ખમણી લેવાની છે. તો અહીંયા મેં ગાજર બાફવાની ઝંઝટ વગર આપણે હલવો બનાવીશું. તમે બાફીને પણ બનાવી શકો છો. અહીંયા 2-3 ટ્રિક્સ તમને જોવા મળશે. તો અહીંયા આપણે એક ટ્રિક સાથે બતાવીશ. તો હલવો છે તે આપણે કઈ રીતે બનાવવું એ હું બતાવીશ. અહીંયા ગાજરમાં વિટામિન સી હોય છે અને તે ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેને આંખ નબળી હોય અથવા તો આ નંબર હોય તે આ ગાજરનો હલવો શિયાળામાં ખાવાથી ખૂબ જ હેલ્ધી એવો છે. તો અહીંયા આપણું ગાજર છે તે બધા ખમણાઈ ગયા છે. તો અહીંયા આ ગાજર ખમણી અને હવે આપણે તેને કાજુ અને બદામ છે તેને આ રીતે ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા આપણે સ્ટીલની કઢાઈ લીધી છે, પેન, એમાં આપણે 2 ચમચી જેવું ઘી એડ કરેલું છે. અહીંયા હલવો બનાવતી વખતે ઘીની બહુ જરૂર પડતી નથી. 2 ચમચીમાં તમારો હલવો છે તે તૈયાર થઈ જશે. તો ઘી આપણું પીગળી જાય ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ છે તેને આપણે સાતળી લઈશું. ડ્રાયફ્રૂટ એડ કરવાથી તમારો હલવો છે તે હેલ્ધી વધારે બનશે અને બધા વિટામિન્સ પણ તમને જોવા મળશે. તો આવો હલવો આપણે ઘરે બનાવીશું તો ખૂબ જ હેલ્ધી એવો બનશે. તો અહીંયા આપણે આ રીતે જે કાજુ અને બદામ છે તેને થોડાક રોસ્ટ કરી લઈશું. તો અહીંયા 1 મિનિટ જેવા આપણે થવા દઈશું, વધારે થવા દેવા નથી. બ્રાઉન જેવા થાય એટલે આપણે કાઢી લઈશું. તો અહીંયા કાજુ અને બદામ આપણા ફ્રાય થઈ ગયા છે. તો હવે જે ઘી છે તેમાં આપણે આ જે ખમણેલું ગાજર છે તે એડ કરી દઈશું. અને આવો ટેસ્ટી હલવો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય, આ પહેલી વખત બનાવતા હોય તો અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ. તો હવે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે અને આ રીતે 2 મિનિટ જેવું આપણે હલાવીશું. એટલે જે ઘી છે તે ગાજર છે તે એબ્ઝોર્બ કરી લેશે અને તે ધીમે ધીમે આ રીતે કૂક થવા દેવાનું છે. તો આ રીતે આપણે 2 મિનિટ 3 મિનિટ જેવું આપણે હલાવીશું એટલે ગાજરમાં જે ઘી છે તે એબ્ઝોર્બ થઈ જશે અને પેનમાં ચોંટશે નહીં. તો હવે એને એકદમ ગેસની આ સ્લો રાખવાની છે અને એને કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું છે. તો અહીંયા 150 ગ્રામ જેવો મેં માવો લીધો છે. માવો છે તેને આપણે ખમણીમાં આ રીતે ખમણી લઈશું ત્યાં સુધી આપણા ગાજર છે તે પણ વરાળમાં બફાઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં 150 ગ્રામ જેટલો માવો લીધો છે. અહીંયા આપણે ગાયનો માવો લીધો છે. ગાયનો માવો ખાવાથી ખૂબ હેલ્ધી અને સારો એવો હોય છે, તો ગુણકારી પણ હોય છે. તો આ રીતે આપણે માવો છે તેને ખમણી લીધો છે એટલે જ્યારે બનાવતી વખતે ગાંઠા ના પડે. તો તમે જોઈ શકો છો આપણું ગાજર છે તે ઘણા બધા કૂક થઈ ગયા છે. તો અહીંયા 50% જેવા આપણા કૂક થઈ ગયા છે. તો હવે આ રીતે હલાવી અને પાછું આપણે 1 મિનિટ જેવું થવા દઈશું અને પછી આપણે દૂધ છે તે 1 વાટકું ભરી અને મેં અહીંયા એડ કરેલું છે. એટલે 1 કપ જેટલું આપણે દૂધ એડ કરીશું. હવે દૂધ એડ કર્યા પછી આપણે 1 વાટકી જેટલી આપણે ખાંડ એડ કરી છે. ખાંડની જગ્યાએ તમે સાકર પણ વાપરી શકો છો.
અને જે માવો છે તે 150 ગ્રામ છે તે મેં એડ કરેલો છે. તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે હલવો બનાવીશું. તો એકવાર આ રીતે હલવો બનાવશો એટલે ખૂબ જ ટેસ્ટી અને સારો એવો હલવો બનશે. તો હવે આ માવો અને જે ખાંડ અને જે દૂધ છે તે આ રીતે પીગળી જશે અને દૂધ છે તે ગાજર છે એ એબ્ઝોર્બ કરી લેશે. એટલે આ રીતે થોડીક વાર હલાવીશું અને ઢાંકી અને થોડીક વાર કૂક થવા દઈશું. આપણે વચ્ચે વચ્ચે પાછું ચેક કરતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ખાંડ એડ કરેલી છે એટલે પાણી તો થશે જ. હવે આ પાણીને બળવા માટે આપણે 5 મિનિટ જેવું હલવાને કૂક થવા દઈશું. એટલે જે ગાજર છે તે પણ કૂક થઈ જશે અને પાણી છે ખાંડનું તે પણ એબ્ઝોર્બ કરી લેશે અને હલવો આપણો રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે પાણી પણ બળવા લાગ્યું છે. ખુલ્લી રાખીશું આપણે એટલે જે ખાંડનું પાણી છે તે એબ્ઝોર્બ કરી લેશે. હવે અહીંયા 1 ચમચી જેટલો મેં એલચી પાવડર છે તે એડ કરી દીધો છે. તો તેનાથી હલવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને સ્મેલ પણ સારી એવી આવશે. હલવામાં એલચી પાવડર ન હોય તો એ હલવો એટલો બધો હેલ્ધી નથી લાગતો, પણ જે ન ખાતા હોય તો પણ તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણો હલવો છે તે એકદમ ડ્રાય થઈ ગયો છે અને હવે એમાં આપણે અહીંયા કાજુ અને બદામ અને પિસ્તા છે તે એડ કરી દઈશું. જે તમને મનગમતા ડ્રાયફ્રૂટ છે તે તમે એડ કરી શકો છો. તો તેને પણ આપણે આ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું. તો અહીંયા હલવો બનાવતી વખતે સમય 15 થી 20 મિનિટ જેવો સમય આપણો લાગે છે. 15 મિનિટમાં આ હલવો છે તમારો તૈયાર થઈ જશે. અને ગેસની આંચ અહીંયા મેં ધીમી જ રાખેલી છે એટલે જે પેનમાં ચીપકે નહીં એટલા માટે. હવે તમે 1 ચમચી જેટલું ઉપરથી ઘી એડ કરી શકો છો. તો અહીંયા આપણો હલવો છે તે બની અને રેડી થઈ ગયો છે ગાજરનું. અહીંયા કોઈ પણ કેમિકલનો યુઝ કર્યા વગરનું તમારું નેચરલ કલર છે અહીંયા. તો આવો હલવો તમે એકવાર ઘરે જરૂરથી બનાવો અને પૂરા પરિવાર સાથે આ રીતે હલવો તમે સર્વ કરો. તો અહીંયા આપણે એક પ્લેટમાં એડ કરીશું. ઉપરથી આપણે કાજુ, બદામ અને પિસ્તા છે તે એડ કરીશું. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવા નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ.